મા બાપ પ્રત્યે ક્યારે ઊંચા અવાજે નહીં બોલવાનું અને ક્યારે એમની જોડે લડવાનું નહીં. જીવનમાં યાદ રાખજો, આગળ જવું હોય તો આ બહુ કામનું છે. હવે જે વાત કરું છું એ વાત બહુ ગંભીરતાથી લેજો. આજે તમને સ્કૂલ તરફથી 5 ડાયમંડની ભેટ કરવામાં આવે છે. એટલે વિદાયમાં ખબર કન્યાને કરિયાવર આપે, ફ્રીજ ને ટીવી, ઘરઘંટી, સોફા સેટ ને બધું કન્યાને આપે, તોલા આપે. આ ડાયમંડની વેલ્યુ અત્યારે નહીં ખબર પડે. અત્યારે તમને આ ડાયમંડ પથ્થર લાગશે. આ ડાયમંડ ક્યારે વાપરવાનો? કોલેજનો પહેલો દિવસ, પહેલી તમારી એન્ટ્રી, જે તે કોલેજમાં તમે જવાનું, ત્યાં આ 5 ડાયમંડ તમારા પર્સમાં રાખજો. ત્યાંથી એનો ઉપયોગ શરૂ થશે. ત્યાં સુધી અત્યારે ઘરે જઈને તિજોરી મૂકી દેજો, મનરૂપી તિજોરી. 5 ડાયમંડ. અને આ 5 ડાયમંડમાં 25 વર્ષના તમે થશો ને ત્યારે આની વેલ્યુ અમૂલ્ય થઈ ગઈ છે. કોઈ લડવું નહીં, નડવું, અડવું, રડવું, પડવું. જો આ 5 શબ્દો. પહેલું લડવું નહીં. હવે આ લડવા માટે કેમ લડવું નહીં ખબર છે? 100% કોલેજમાં તમારા સ્વમાન સ્ટેટસ ગવાશે ને એવી ઇવેન્ટ બનવાની. કારણ કે ત્યાં 56 જાતની પબ્લિક આવવાની. આ તો બધા સારા છે. તમે કોઈની મસ્તી મજાક કરો ને તો ચલાવી લે. ત્યાં કરી જોજો. એ તો એવું જ વિચારે છે કે મૂવીમાં સલમાન ખાન હોય, કોલેજમાં બાઇક લઈને જતા હોય, કોઈ છેડછાડી કરે એટલે ટીપી નાખે, કોઈ મસ્કરી કરે એટલે ફેંટ પકડે. એટલે એ તો એવા જ સ્વમાનમાં હોય કે ભાઈ હું હવે હીરો થઈને જાઉં છું, મને કોઈ શું કહી શકે. ત્યાં કેટલી બધી ઘટનાઓ બનવાની છે. તમારી મજાક પણ ઉડાડાશે, તમને ખીજવવામાં પણ આવશે. કોણ કેવું છે ક્યારે ખબર નથી. ઘાટના પાણી પીને બધા જ કોલેજનો આવ્યા હોય અને કદાચ કોઈ જગ્યાએ ગમે તે રીતે XYZ રીતે તમને ક્યાંક ને ક્યાંક લડવા ઉશ્કેરશે. લડવાની વાત આવે તમને એવું થાય કે સાહેબ આમાં શું, હવે આ તો નહીં લડીએ. પણ તો એક દ્રષ્ટાંત સાચું આપી દો. એક બેન હતા. એ બેન એક દુકાને નાળિયેર લેવા ગયા. નાળિયેર આવે ને 20 રૂપિયાનું મળતું હતું. હવે નાળિયેર લીધું, 20 રૂપિયા આપ્યા, ઘરે ગયા, નાળિયેર ફોલ્યું તો ખરાબ નીકળ્યું. તો બેન તો તરત જ નાળિયેર લઈને આવ્યા દુકાને. આવીને પેલા દુકાનદારને 2-4 અપશબ્દો બોલી નાખ્યા કે તું બીજું નાળિયેર આપ. હવે પેલો તો અંદરથી તો નીકળ્યો નહીં, એ સારું જગ ખરાબ તમારે જોઈને જવું પડે એવું પેલો બોલ્યો એટલે બેન તો ઉશ્કેરાયા એટલે 2-4 બીજા કશાક શબ્દો બોલી નાખે. એટલે પેલા સ્વમાન ગવાવ દુકાનદાર ઊભો થયો, બહાર આવીને ફરી તેને 2-4 ગાળો બોલી નાખી કે તું બોલે તો હું બોલી નાખું, તું તા ઉપર આવી ગયો. એવામ ધક્કો વાગી ગયો એટલે ઘરવાળાને ખબર પડી. ઘરવાળા તો કઈ ઝઘડો થયો તે પેલા બાજુથી ટોરું આવ્યું, આ બાજુ આને ખબર પડી ઝઘડો થયો, આ બાજુ મારા માર ટીપા ટીપ, દુકાનમાં કેટલું નુકસાન. રાતે 11 વાગે પોલીસ કેસ થયો. સામે પોલીસ સ્ટેશનમાં ગયા, એક કેસ લખાવો, બીજે લખાવો. પેલે તો ઇજ્જતનો કેસ લખાવો કે એને આમ કર્યું તેમ મારી ઇજ્જત ઉપર હાથ રાખ્યો. પેલે કે છે મારે લૂંટ ઉપર મારું બધું લૂંટી ગયા દુકાનમાંથી. અને કેસ થયો, કેસ ચાલ્યો, પોલીસોએ પૈસા લીધા, વકીલોએ લીધા, સરવાળો કર્યો તો એ બેનને 80,000 રૂપિયા થયા. કેટલા રૂપિયા નારિયેળ હતું? અલ્યા ભાઈ બીજા 20 આલી લઈ લો ને. આ એટલા માટે કહું છું કે હમણાં થોડાક દિવસો પહેલા એક કોલેજની આગળ ચાની લારી ઉપર 10 રૂપિયા માટે ખૂન થઈ ગયો. 10 રૂપિયા માટે. શું કામ? આપણે કેરિયર બનાવવા જઈએ છીએ, આ લડાઈ ઝઘડા કરવા નહીં જતા. ઉશ્કેરાશે ને શાંતિથી સ્માઈલી થેન્ક યુ, ખીજવે ને થેન્ક યુ. તમે તમારું ફ્યુચર બનાવવા જઈ રહ્યા, લડવા આપણું કામ નથી. એટલે કોલેજના જેટલા વર્ષ ભણો, અચ્છા કોલેજ તો ઠીક, ઘરે પણ જો લડવા માટે એક શબ્દ યાદ રાખજો, ક્યારે આજે જ પ્રતિજ્ઞા લો તોય મને વાંધો નહીં મનથી. દુનિયામાં ગમે તે જો લડવાનું થાય તો કદાચ લડજો. મા બાપ જોડે ક્યારે ના લડજો, ક્યારેય નહીં. તમને લાફો મારે, તમને એવું કે આ કૂવો છે કૂદ, તમને ગાળો બોલે, તમને ટીપે,